વડોદરા શહેરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વડોદરા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીબાગ ખાતેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી જેઓએ લીલી ઝંડી આપી અને આ રેલીને પ્રસ્થાન કરાવી. રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય સયાજીબાગથી પ્રસ્થાન થઈ આ રેલી એસએસજી હોસ્પિટલ, જેલ રોડ, કોઠી ચાર રસ્તા અને કાલાઘોડા થઈ પરત સયાજીબાગ ખાતે સમાપ્ત થઈ હતી. પરંતુ અચંબિત કરી દે તેવી વાત એ હતી કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો ગેરહાજર જોવા મળ્યા. નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનના ત્રીજી દિવસ છે. જે રીતનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 29ના દિવસ અમે એથ્લેટિક કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી. ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટગ ઓફ વોર અને એથ્લેટિક્સ અને હોકીનું પણ સ્પર્ધા કરવામાં આવી હતી. આજે ત્રીજી દિવસ છે. અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છીએ. જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેઇન અને ખેલો ઇન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે. જે રીતનું રાષ્ટ્રીય ધરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે. લોકોમાં ફિટનેસનું એક યાદી રહે એટલે 1 ઘંટા ખેલ કે મેદાન મેં જે મોટો અત્યારે ભારત સરકારે આપ્યું છે એને સાકાર કરવા માટે અને સાખા અર્થમાં અમે ફિલ્ડમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે. આજે વડોદરાના તમામ સાયકલિસ્ટ એસોસિએશન છે, સાયકલિસ્ટ જોડે અમે આ સાયકલિંગનું કાર્યક્રમ આયોજન કર્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહે એમની ખૂબ આયોજન સારી રીતે કરી છે. આશા રાખીએ કે આ એક સિમ્બોલિક નથી પણ ડેઇલી લોકોની ફિટનેસની એક માહોલ બને એ માટે આ બધું કરી રહ્યા છે. એટલે અમે વડોદરાની જનતાને પણ અપીલ કરીએ છીએ કે દરરોજ તમે તમારા ઓફિસ જતા હોય, અદરવાઇઝ કામમાં લાગતા હોય, 1 કલાક તમારા પોતાના શરીર માટે, ફિઝિકલ ફિટનેસ માટે, જેથી કરીને આખો દિવસ તમારું મેન્ટલ ફિટનેસ પણ જાળવી રહે એ માટે આ કાર્યક્રમ કરવો જોઈએ. દરરોજ કોઈ ના કોઈ સ્પોર્ટ્સ, સાયકલ હોય, ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, વોલીબોલ, કોઈ પણ સ્પોર્ટ્સ તમે લો પરંતુ ઓબેસિટી ફ્રી રહેવાનું છે, કોમ્પ્લિકેટેડ ડિઝીઝીસ ફ્રી રહેવાનું છે અને ફિટ રહેવાનું છે. એ મોટો સાથે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવીને અમે તમામ આજે એક રોડ સેફટીનું પણ એક મેસેજ અમે આપવા માંગીએ છીએ. સાયકલિસ્ટ માટે પણ એક સેફટી બનવું જોઈએ. આવનારા દિવસોમાં વડોદરામાં પણ આ જ રીતનું કાર્યક્રમો આયોજન કરવામાં આવશે અને અમે આશા રાખીએ કે વડોદરાના સાયકલિસ્ટ આજે આજનો કાર્યક્રમને સફળપૂર્વક બનાવશે. થેન્ક યુ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર 2024થી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવી. હમણાં જ 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની આપણે સૌ ઉજવણી કરી છે. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત 3 દિવસના અલગ અલગ સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે. આજે 31 ઓગસ્ટે સન્ડેનો દિવસ છે. સન્ડે ઓન સાયકલના કન્સેપ્ટના આધારે ફિટ ગુજરાત, ઓબેસિટી ફ્રી ગુજરાત એટલે લોકો ફિટ રહે એ માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાઘોડાથી ઇવેન્ટ કમાડીબાગથી ચાલુ થઈ રહી છે. ઘણા બધા સાયકલિસ્ટો આજે આ ઇવેન્ટમાં જોડાવાના છે. ખાસ કરીને કાઉન્સિલર હોય, સાયકલિસ્ટ હોય, એનસીસીના કેડેટ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, બધા પોતાની હેલ્થ માટે જાગૃત થઈ અને આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અને સાયકલિંગ એક એવી સ્પોર્ટ્સ છે કે જે સસ્ટેનેબલ છે, ઇન્ક્લુઝિવ છે, બહુ પૈસાની જરૂર નથી, ઇકો ફ્રેન્ડલી છે અને માણસની કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, મેન્ટલ હેલ્થની સાથે સાથે એ યંગ જનરેશનમાં ઓબેસિટી પ્રિવેલન્ટ છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. આવો આપણે સૌ ભેગા થઈ અને આ જે માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે ભારત વધુ સશક્ત બને, ભારત વધુ સ્ટ્રોંગ બને, ભારત વધુ હેલ્ધી બને અને દુનિયાનો સૌથી યંગેસ્ટ કન્ટ્રી જો હેલ્ધી હોય તો વિકસિત રાષ્ટ્ર 2047 સુધી બનાવવાનું આપણું જે સપનું છે આપણે સાકાર કરી શકીશું. તમામ યંગ જનરેશન કે પોતે ફિટ રહે, મેન્ટલી ફિટ રહે, ઇકો ફ્રેન્ડલી રીતે કે કોઈ જાતનું પ્રદૂષણ ના ફેલાય અને કાર્બન ક્રેડિટ પણ મળતી રહે એટલે એપ ડાઉનલોડ કરી અને આપણે સૌ કેટલું સાયકલિંગ કરીએ છીએ, કેટલું ડિસ્ટન્સ સાયકલિંગ કર્યું, હાર્ટબીટ કેટલું છે,
બ્લડ પ્રેશર કેટલું છે, આ તમામ વસ્તુઓ આપણે અલગ અલગ એપોથી રેકોર્ડ કરી શકીએ છીએ. ફિટનેસને એક જીવન મંત્ર બનાવીએ જેથી કરીને આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય, પર કેપિટા ઇન્કમમાં વધારો થાય અને ક્રાઇમ રેટમાં પણ ઘટાડો થાય અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને. તમામ લોકોને નેશનલ સ્પોર્ટ્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજની સાયકલ ઇવેન્ટમાં ભાગ લેનારા તમામ સાયકલિસ્ટને હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ આંદોલન ચેપી બને, જન આંદોલનમાં પરિવર્તિત થાય એવી આશા વ્યક્ત કરું છું. આજના નેશનલ સાયકલિંગ નેશનલ ડેના સ્પોર્ટ્સ ડેના દિવસે સાયકલિંગ એક સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે. હમણાં હાલમાં અમે 13 તારીખે સ્ટેટ સાયકલિંગ સ્કૂલ SGFI સ્કૂલ સાયકલિંગ રાખ્યું છે. એમાં નાના છોકરાઓનું સિલેક્શન થશે, જેઓ પછી ડિસ્ટ્રિક્ટ પછી જીતી અને સ્ટેટ લેવલ પર જશે. એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયકલિંગનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે. એટલે હવે બરોડા સાયકલિસ્ટ હબ ધીરે ધીરે બની રહ્યું છે. વડોદરા નગરજનને શું કહેવા અપીલ કરવા માંગો? બરોડાના નગરોને કહેવા માંગીશ કે હું રોજ સવાર ઉઠીને એક અડધો કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે. એના માટે આ કરવું જરૂરી છે. થેન્ક યુ. યોગેશ સોની.